સહજ સંસ્થા દ્વારા વડોદરા શહેરની એક ખાનગી હોટલમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રજનન અને જાતીય આરોગ્યના મુદ્દા પર રાજ્ય સ્તરીય તાલીમ યોજવામાં આવી છે। આ તાલીમમાં 35 થી 40 જેટલા સહભાગીઓ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી જોડાયા, જેમાં આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે। આ તાલીમમાં પ્રજનન અને જાતીય આરોગ્યના મુદ્દા પર મહિલાઓ સાથે તથા કિશોર કિશોરીઓ સાથે કાર્ય કરતી સામાજિક સંસ્થાઓએ ભાગ લીધો, જેમાં ગર્ભ નિરોધકો, ગર્ભ સમાપનના મુદ્દા પર આધારિત મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે કે MTP કાયદા વિશે સાચી જાણકારી વધે અને તેની સાથે જોડાયેલા બીજા કાયદા જેમ કે પોક્સો, PCP NDT કાયદો વગેરે પર માહિતી આપવામાં આવી। એ સિવાય ગર્ભ સમાપનની આધુનિક પદ્ધતિઓ કઈ કઈ છે, ગર્ભ સમાપન કરાવતી વખતે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે, તેની સંભાળ, જેન્ડર અને અધિકારનો મુદ્દો, ગર્ભ સમાપનને કઈ રીતે અસર કરે છે, ગાયનેક ડોક્ટર દ્વારા ગર્ભ સમાપનની તબીબી પદ્ધતિઓ વિશે પણ ઊંડાણમાં જાણકારી મળી। બધા જ મુદ્દાઓ પર આ તાલીમ દરમિયાન જોડવામાં આવ્યા હતા અને તેના પર ચર્ચા પણ કરવામાં આવી। અંતમાં બધા જ સહભાગીઓને 3 દિવસની તાલીમ પૂર્ણ કરવા બદલ સહજ સંસ્થા તરફથી સર્ટિફિકેટ પણ પ્રમાણિત કરવામાં આવશે। અમે લોકો 3 દિવસનો એક ગુજરાત લેવલનો તાલીમ કાર્યક્રમ અમે ગોઠવ્યો છે, જે તાલીમ કાર્યક્રમ મેઇનલી સેક્સ્યુઅલ અને રિપ્રોડક્ટિવ હેલ્થના સંદર્ભમાં છે, જેમાં ગર્ભ સમાપનની માહિતી લોકો સુધી કેવી રીતે સાચી માહિતી પહોંચે અને MTP એટલે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી આ કાયદાને કેવી રીતે વધારે પ્રમોટ કરવામાં આવે, વધારે એના વિશે લોકો જાણે અને એની સાથે જોડાયેલા જે કાયદા છે જેમ કે PCP NDTનો કાયદો છે, પોક્સો કાયદો છે, તો એ કાયદા આ અબોર્શનના કાયદા સાથે કેવી રીતે જોડાયેલા છે અને એને કેવી રીતે એક સેવાઓ લેવા માટે અડચણરૂપ બની રહ્યા છે, તો એના વિશે પણ લોકોને જાણવા મળ્યું। અને આ તાલીમમાં લગભગ 35 ગુજરાતના જુદા જુદા જિલ્લામાંથી 35 જેટલા સભ્યો જોડાયા છે, જે અલગ અલગ જિલ્લા અને અલગ અલગ સંસ્થાને રિપ્રેઝન્ટ કરી રહ્યા છે।